ડોલર ઇન્ડેક્સમાં પણ મજબૂતી છે અને 99ના સ્તરની ઉપર ડોલર ઇન્ડેક્સ આપણને પહોંચતો જોવા મળે છે. વધારે ચર્ચા કરીશું. એલકેપી સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. જતીનજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. તો કાલે આપણે રૂપિયાની અંદર રેકોર્ડ લોઝ બનતા જોયા અને આજે આપણે એક રિકવરી આવતી જોઈ રહ્યા છે કે રૂપિયો પાછો આપણે એક ખાસી મજબૂતી સાથે આજે ઓપન થતા જોઈ રહ્યા છે. ડોલર ઇન્ડેક્સને જોઈએ તો એ 99ના ઉપર છે, ત્યાં પણ મજબૂતી છે. તો રૂપિયાની આ મજબૂતીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આરબીઆઈનું ઇન્ટરવેન્શન થયું છે, આજની મજબૂતીને આપણે કઈ રીતે જોવી જોઈએ? જરા જો જે હિસાબથી માર્કેટનું રિએક્શન છે ક્યાંય ને ક્યાંય થોડુંક પોઝિટિવ સાઇડના સંકેતો ના હિસાબે જો આપણે માર્કેટ આપણે જોઈ લઈએ તો આપણું ઇક્વિટી માર્કેટમાં પણ થોડુંક પોઝિટિવ સાઇડના સંકેતો છે. સાથે સાથે ડોલર ઇન્ડેક્સ પણ ક્યાંય ને ક્યાંય 100ના લેવલ્સના બિયોન્ડ હજી સ્ટ્રેન્થન નથી થયો, તો એના કારણથી પણ થોડુંક અહીંયાથી સપોર્ટ મળ્યો છે. અને યસ, ક્યાંય ને ક્યાંય ઇન્ટરવેન્શન્સનું એક્સપેક્ટેશન હોઈ શકે છે કે 92ના પાસે બહુ મોટું એક સપોર્ટ તરીકે એક્સટેન્ડેડ સપોર્ટ લેવલ્સ હતા અને ત્યાંથી હવે થોડુંક સપોર્ટ લેતા જોવા મળી રહ્યું છે. તો આ વસ્તુને એક ટેકો જે છે ક્યાંય ને ક્યાંય મળ્યો છે માર્કેટને. બટ ઓવરઓલ આપણે સ્ટ્રક્ચર જોવા જઈએ તો હજી પણ ક્યાંય ને ક્યાંય વોલેટિલિટીના સાથે વીકનેસ નો દોર છે. જે હિસાબથી જીઓપોલિટિકલ ઇશ્યુઝ છે, જે હિસાબથી ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ મોંઘા થઈ રહ્યા છે, તો આપણા માટે જેટલું બી ઇમ્પોર્ટ બિલ વધતું રહેશે એટલું આપણા રૂપિયાને જે છે ક્યાંય ને ક્યાંય પરિબળો વીકનેસના જ થોડા જોવા મળી શકે છે. સાથે સાથે બીજા નોન એગ્રીકલ્ચર કોમોડિટીઝમાં પણ જે રીતે બુલિયન્સ છે એ પણ હજી લેવલ્સ પકડીને રાખી રહ્યા છે, એસ્પેશિયલી ગોલ્ડ. તો આ બધી વસ્તુ ઇમ્પોર્ટના હિસાબે જોવા જઈએ તો બિલ પર જરૂર અસર કરશે. હવે આગળ ચાલતા જેટલું આપણે આના વસ્તુમાં ડેવલપમેન્ટ થોડુંક સોફ્ટ અગર જોવા મળીએ તો એના કારણથી ક્રૂડના પ્રાઇસ સોફ્ટ થવા માટે તો આને રૂપિયાને સપોર્ટ મળશે અથવા રૂપિયાની વીકનેસ જે છે અહીંયાથી યથાવત કન્ટિન્યુ થઈ શકે છે. લેવલ વાઇઝ અગર હું જોવા જઉં છું તો 90 ડોલર ઇન્ડેક્સ જે છે ક્યાંય ને ક્યાંય 100 પાસે રેઝિસ્ટન્સ છે અને 98.25 પાસે એક સપોર્ટ છે. અને રૂપિયાનું આપણે એના સામે અગર આપણે જોવા જઈએ તો 91.25 ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે રૂપિયાના માટે. જો 91.25 ના ઉપર જો ટ્રેડ કરવા માંડે છે તો ઇઝીલી તમને 90ના લેવલ્સ પણ જોવા મળી શકે છે, અથવા પાછું 92.25 92.50ના લેવલ્સ જે છે આવી શકે છે. તો બહુ વધારે આના અંદર હું વોલેટિલિટી જોઈ રહ્યો છું હમણાં તો. સો વોલેટિલિટીના સાથે જ આના અંદર કારોબાર બધું દેખાઈ રહ્યું છે રૂપિયામાં. ઓકે, તો કરન્સીની અંદર ખાસી વોલેટિલિટી આપણને જોવા મળી શકે છે. તો રૂપિયાને માટે અહીંયા આગળથી જે આપણે વાત કરી, વોલેટિલિટી સાથે આપણને રૂપિયો કામકાજ કરતો જોવા મળી શકે છે. હવે આપણે વાત કરી લઈએ ક્રૂડની. ક્રૂડમાં ખરીદારી આગળ વધતા બ્રેન્ટમાં 2%થી વધારેની મજબૂતી આવી છે. તેજી સાથે બ્રેન્ટ $83 પાર કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. ઇનફેક્ટ $84 પર હવે બ્રેન્ટ પહોંચી ચૂક્યો છે. તો બ્રેન્ટ આપણે જે રીતે વાત કરી 3.27%ની મજબૂતી દર્શાવી રહ્યો છે. નાઇમેક્સ 4.5%ની મજબૂતી દર્શાવી રહ્યો છે અને ક્રૂડમાં આશરે 3%થી વધારેની મજબૂતી, જે નાઇમેક્સની આપણે વાત કરી 4.5%ની મજબૂતી છે. વેસ્ટ એશિયામાં તણાવ વધતા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાની અસર કિંમતોની ઉપર દેખાઈ રહી છે. એમસેક્સ ક્રૂડને પણ જોઈ લો, 3.5%ની મજબૂતી અહીંયા આગળ પણ 7,128ના સ્તર અહીંયા ક્રૂડમાં બનતા આપણને જોવા મળી રહ્યા છે. જતીનજી, જે અહીંયા આગળથી ઇઝરાયલ અને યુએસ અને સામે ઈરાન આ રીતના યુદ્ધની જ્યારે આપણે 5મો-6ઠ્ઠો દિવસ હવે થઈ ગયો છે, સતત આ યુદ્ધ ચાલી રહ્યું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી સપ્લાય બિલકુલ બંધ થઈ ગઈ છે અને ક્રૂડમાં તેજી જે છે કન્ટિન્યુ થતી આપણને જોવા મળી રહી છે. તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ સપ્લાયની ચિંતા? હજી વધારે દિવસો જો યુદ્ધ ચાલે છે તો હજી વણસી શકે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? અને ક્રૂડમાં તેજી હજી કેટલી આગળ વધી શકે છે? બે ત્રણ વસ્તુ જે તમે ક્વેશ્ચન પૂછ્યો છે જેના એના અંદર જ આન્સર છે કે એક તો સ્ટેટ ઓફ હોર્મુઝનું બંધ થવું અને સાથે સાથે જ વોર પ્રીમિયમ મળવું. બે વસ્તુ ક્યાંય ને ક્યાંય ક્રૂડને પ્રીમિયમ આપી રહ્યું છે. ઘણીવાર એવું હોય છે કે ક્યારે સપ્લાય ગ્લટ હોય કે સપ્લાયની ચિંતા હોય ત્યારે ક્રૂડ ઓઇલના પ્રાઇસને સપોર્ટ મળે. તો અહીંયા તો સપ્લાયની ચિંતા તો વધી જ ગઈ છે સ્ટેટ ઓફ હોર્મુઝનું બંધ થતાની સાથે, અને સાથે સાથે અહીંયા વોર પ્રીમિયમ મળી રહ્યું છે. રશિયા યુક્રેનના ટાઈમ પર જે સ્થિતિ હતી 2022માં, ત્યારે સ્ટેટ ઓફ હોર્મુઝને કોઈ ઇશ્યુ નહીં હતું, કેમ કે તે વખતે જે ઇશ્યુઝ હતા એ રશિયન ઓઇલના હતા, જે માર્કેટમાં નહોતા આવી રહ્યા. અને ત્યારે આપણે નોનસ્ટોપ એક રેલી જોઈ હતી જ્યાં 195 પાસે પહોંચ્યું અને 100 પછી જે એસ્કેલેશન થયું હતું એ જોરદાર રેલી $120 સુધી પણ જોવા મળ્યું, કેમ કે એ કન્ટિન્યુડ રહી અને બહુ ઇન્ટેન્સ પણ થઈ રહી હતી. અને સાથે સાથે જ રશિયા પર સેન્કશન્સ લાગ્યા અને ક્રૂડ ઓઇલ માર્કેટથી હટતું ગયું એ લોકોનું. સો અહીંયા આપણે અગર અહીંયા કમ્પેરિઝન જોવા જઈએ તો ઇરાનિયન ઓઇલ તો માર્કેટથી હટતું દેખાઈ રહ્યું છે, પણ સાથે સાથે બીજા જે ગલ્ફના
કન્ટ્રીઝ એક્સપોર્ટ કરે છે એ લોકોનું ઓઇલનું પણ સ્ટોપેજ થઈ ગયું છે અહીંયા માર્કેટમાં આવવાનું, જે એશિયન સાઇડનું જે બી થાય છે બધું સપ્લાય. તો આ બધા વસ્તુના કારણથી ક્યાંય ને ક્યાંય ક્રૂડને હજી સપોર્ટ મળતો રહેશે જ્યાં સુધી આ તણાવ શાંત નહીં થતું, કે કોઈ રેઝોલ્યુશન નથી આવતું ને મીટિંગ્સ પર બેસીને વાત કરવાની, વોર સ્ટોપેજ કરવાની, આ બધી વસ્તુઓનું ડિક્લેરેશન નથી આવતું અને સામે નથી આવતું ત્યાં સુધી મને લાગે છે આ ઓછો નહીં થાય. અને લેવલ વાઇઝ જોવા જઈએ તો જ્યાં સુધી બ્રેન્ટ 80 ના ઉપર ટ્રેડ કરે છે અને WTI 72 ના ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી આ પ્રીમિયમ જે છે ક્રૂડ ઓઇલ માર્કેટના અંદર બનેલું રહેશે. આપણા ઘરેલું બજારમાં જોવા જઈએ તો 6600 એક મેજર સપોર્ટ છે હવે આપણા માટે. જ્યાં સુધી આપણે 6600 ના ઉપર ટ્રેડ કરીએ છીએ ત્યાં સુધી આ કાચું તેલ બાય ઓન ડિપ્સનું માર્કેટ છે. હાયર લેવલ્સ પર જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય 7300 થી 7500 આ લેવલ્સ બધા દેખાઈ રહ્યા છે આગળ ચાલતા. અને જો પરિબળો અગર નથી સુધરતા અને હજી પણ વીકનેસના સાથે જ બધું રહે છે માહોલ, જે પોલિટિકલ ઇશ્યુઝ બનેલા રહે છે, તો $95 પાસે આવતા વાર નહીં લાગે બ્રેન્ટને અને $90 પાસે નાઇમેક્સને. અને ત્યારે આપણું માર્કેટ જે છે ક્યાંય ને ક્યાંય 8000 ના આજુબાજુ હશે સેક્સના લેવલ્સ જે છે. તો બાય ઓન ડિપ્સનું માર્કેટ છે. પેશન્સ અને ક્યુઝ જે છે એ ધ્યાન રાખવાની જરૂરત છે આના અંદર, અને ઓવર પોઝિશન પણ ના કરવી, જેની ઇવન પોઝિશન જે આમાં કરતું હોય કામ કાચા તેલના કે તો અહીંયા કરતી ક્રૂડમાં એટલે કે કાચા તેલમાં ખરીદારી કરીને ચાલવાની સલામતી જોવા મળી રહી છે. આ જે જીઓપોલિટિકલ ટેન્શન્સ, યુદ્ધની પરિસ્થિતિઓની વચ્ચે ક્રૂડમાં મજબૂતી કન્ટિન્યુ થઈ શકે છે. તો બાય ઓન ડિપ્સની સલાહ અને 7300થી લઈને 7500 સુધીના ટાર્ગેટ તમને અહીંયા કરતી બનતા જોવા મળી શકે છે ખરીદારી તરફ ક્રૂડમાં રહીને. ચાલો હવે વાત આપણે નેચરલ ગેસની કરી લઈએ. તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં પણ આપણને 0.5%થી વધારે જેટલી વધતી જોવા મળી હતી અને ત્યારબાદ આ મજબૂતી આગળ વધી છે અને લગભગ 0.5%ની મજબૂતી 276ના સ્તર પર કામકાજ થતું આપણને જોવા મળી રહ્યું છે. જતીનજી, નેચરલ ગેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? નેચરલ ગેસ પર જે આ જીઓપોલિટિકલ ટેન્શન્સ કે યુદ્ધની સ્થિતિ બની છે એની કેવી અસર રહેશે, અહીંયા આપ કઈ રીતે સલાહ આપશો? જો લંડન ગેસ ને એ બધી વસ્તુમાં જોવા જઈએ તો સ્ટ્રેટ એનું રિએક્શન જોવા મળ્યું છે કે જ્યાં 20-30% ઓલરેડી પ્રાઇસીસ વધી ગયા છે. બટ આપણે કોમેક્સમાં ને એ બધામાં જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય થોડુંક સાઇડવેઝ ટુ પોઝિટિવ સાઇડનો ટ્રેન્ડ અને વોલેટાઇલ સાથેનો ટ્રેન્ડ છે. સો નેચરલ ગેસ આપણા અહીંયા ઘરેલું બજારમાં બહુ વધારે એનું રિફ્લેક્શન પોઝિટિવ સાઇડનું નથી, બટ આગળ ચાલતા થઈ શકે છે જો હજી સિચ્યુએશન અગર વર્સન થતી જાય છે તો. તો શોર્ટ કરવાની તો સલાહ બિલકુલ જ નથી અને ઓવરનાઇટ તો બિલકુલ બી આના અંદર શોર્ટ સેલિંગ કરીને ના ચાલો નેચરલ ગેસના અંદર, કેમ કે જે થતી પરિસ્થિતિઓ છે. ટ્રેડિંગ વાઇઝ અગર જોવા જાવ તો 270 ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી આનું પોઝિટિવ સાઇડનું આઉટકમ બની રહ્યું છે અને હાયર સાઇડ પર 285-290 એક સ્ટિક રેઝિસ્ટન્સ પણ છે આપણે. ઓવરઓલ બ્રોડર ટ્રેન્ડ જોવા જઈએ ને તો જ્યાં સુધી આ 310 ના નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી ટ્રેન્ડ જે છે એ વોલેટાઇલ છે. 310 ના ઉપર જો પ્રાઇસીસ ટ્રેડ કરવાનું ચાલુ કરે મોટા ભાગે તો અહીંયાથી એક મોટો ટ્રેન્ડ અહીંયાથી ઉપરનો બનશે જે એને સારામાં અપસાઇડ દેખાડી દેશે ટુવર્ડ્સ 360-380 એવા પણ અનફોલ્ડ થઈ શકે છે લેવલ્સ ડિપેન્ડિંગ અપોન ધ સિચ્યુએશન. બટ એઝ ઓફ નાઉ ટ્રેન્ડ જે છે ક્યાંય ને ક્યાંય સાઇડવેઝ ટુ વોલેટાઇલ છે. જે રીતે મેં કીધું 270 ના સ્ટોપ લોસ સાથે કોઈને લેવું હોય તો અહીંયા બાઇંગ કરીને ચાલી શકે છે. સ્ટ્રિક્ટલી રિસ્ક મેનેજમેન્ટ ફોલો કરીને ચાલવાનું છે. 290 ના તમારા ટાર્ગેટ રહેશે. ઓકે, તો વોલેટિલિટી ખાસી અહીંયા આગળથી રહેશે. સાઇડવેઝ ટુ વોલેટાઇલ અહીંયાથી તમે સ્ટ્રેટેજી લઈને ચાલી શકો. તો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખો. 270ના 290ના ટાર્ગેટ માટે તમે ખરીદી તરફ રહી શકો છો. તો નેચરલ ગેસ માટે આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. તો આપણે જીઓપોલિટિકલ ટેન્શન્સની વચ્ચે એનર્જી પેકમાં કેવી સ્ટ્રેટેજી રાખવી એની ખાસ ચર્ચા કરી અને આ સાથે હાલ લઈશું નાનકડો બ્રેક અને બ્રેક બાદ સોના ચાંદી તેમજ અન્ય કોમોડિટીઝની ચર્ચામાં જતીન ત્રિવેદી સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે. સોનાના કારોબાર પર નજર કરીએ. સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધવાથી કિંમતોને સપોર્ટ મળ્યો અને જ્યાં સ્થાનિક બજારમાં આશરે 0.5% વધુની ખરીદારી સાથે 1,62,000 સુધી કિંમતો પહોંચતી જોવા મળી હતી. અત્યારે 1,61,884 પર સોનામાં કામકાજ. જ્યારે કોમેક્સની આપણે વાત કરીએ તો 5,166 ઉપર અત્યારે કામકાજ થતું જોવા મળી રહ્યું છે.
વૈશ્વિક સ્તરે ડોલર ઇન્ડેક્સ 6 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચ્યો હોવાથી સોનાની કિંમતો ઉપલા સ્તરેથી મામૂલી ઘટતી જોવા મળી રહી છે. જતીનજી, ડોલર ઇન્ડેક્સમાં એક મજબૂતી છે એટલે એક ઉપલા સ્તરેથી થોડી કિંમતો નીચે આવી શકે છે, પણ જીઓપોલિટિકલ ટેન્શન્સ અહીંયા આગળથી બનેલા છે તો સોનાને સેફ હેવન બાઇંગ પર મળી શકે. તો સોના માટે આપ કેવી રીતે જોઈ રહ્યા છો ચાલ સોનાની, અને સોનામાં કયા સ્તર બની શકે, કેવી સ્ટ્રેટેજી સોનામાં રાખવી જોઈએ? સ્થિતિ જો તણાવની છે તો ડેફિનેટલી ગોલ્ડને પ્રીમિયમ મળે, અને જે હિસાબથી સિચ્યુએશન છે હજી પણ અહીંયા અંદર કંઈ જો સોલ્યુશન નથી તો એના કારણથી આ પ્રીમિયમ જે છે એ અહીંયાથી બનેલું રહેવું જોઈએ. બટ એના સાથે સાથે જ એક વસ્તુ જે આમાં નેગેટિવ સાઇડ માટે પણ રિએક્ટ કરે છે ગોલ્ડ માટે, એ છે કે ડોલર ઇન્ડેક્સ વધી રહ્યો છે. સો ક્યાંય ને ક્યાંય અમુક પૈસા જે છે એ ક્યાંય ને ક્યાંય જે ઇક્વિટીઝમાં ને રિસ્કી એસેટમાંથી નીકળે છે એ ડોલરમાં જઈ રહ્યા છે. અને સેકન્ડલી, જેટલો આ તણાવ વધે છે ને જેટલું ક્રૂડના પ્રાઇસ વધશે એટલું ગ્લોબલી ઇન્ફ્લેશન પર અસર પડી શકે છે. અને જો ઇન્ફ્લેશન પર અસર પડશે તો એના સાથે જ ઇન્ટરેસ્ટ રેટ જે કટ થવાનું જે એક્સપેક્ટેશન છે એ ક્યાંય ને ક્યાંય હજી ડિલે થઈ શકે છે. અને એના કારણથી જે જેટલું સારું અમથું પ્રીમિયમ અહીંયાથી ગોલ્ડને મળી શકતું હતું એટલું અહીંયા નથી મળી રહ્યું. તો આ કારણ બની રહ્યો છે કે ગોલ્ડને બહુ વધારે અહીંયાથી તેજી જોવા નથી મળી રહી. ક્યાંય ને ક્યાંય વોલેટિલિટીના સાથે સાઇડવેઝ થોડુંક રેન્જ ગોલ્ડ ક્યાંય ને ક્યાંય પકડીને ચાલી રહ્યું છે. બટ એમાં પણ આપણે જોવા જઈએ તો એક લેવલ્સ હજી પણ ઇમ્પોર્ટન્ટ લેવલ્સ જે છે એ તોડ્યા નથી. અને જે ઇમ્પોર્ટન્ટ લેવલ્સ મારા માટે જે છે એ છે કોમેક્સના અંદર, CME ના અંદર $5,000 લેવલ. જો $5,000 લેવલના નીચે આપણે ક્લોઝિંગ બેસિસ પર અગર ટ્રેડ થવા માંડીએ ને જરના, તો 4,600 4,500 એ લેવલ્સ ઝડપથી જોવા મળી શકે છે. અને આપણે ઘરેલું બજારમાં પણ આપણે જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય 1,58,000 થી લઈને 1,57,000 આ એક બેઝ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બનતો દેખાઈ રહ્યો છે. જો એના નીચે અગર સ્લીપ થઈ જઈએ છે તો 1.5 લાખના લેવલ્સ પાછા ટેસ્ટ થવા જઈ શકે છે ગોલ્ડ. તો સપોર્ટને ધ્યાનમાં રાખીને 1,57,000ના ત્યાં સુધી લોંગ પોઝિશન હોલ્ડ કરીને ચાલી શકે છે. અને હાયર સાઇડ પર 1,66,000 1,67,000 સુધીના લક્ષ્ય રાખીને ચાલી શકે છે ઇન્વેસ્ટર્સ. ફ્રેશ પોઝિશન્સ માટે 1,60,000 થી લઈને 1,59,000ના વચ્ચે જ્યાં લેવલ્સ મળે ત્યારે એન્ટ્રી લઈ શકાય. 1,57,000 ના નીચે સ્ટોપ લોસ રાખી 1,63,000 થી 1,64,000 સુધી ટાર્ગેટ્સ પણ રાખીને ચાલી શકે છે. ઓકે, તો 1,57,000નો સ્ટોપ લોસ અહીંયા આગળથી તમારે ખાસ અહીંયા ધ્યાને રાખવાનો રહેશે, અને આ સ્ટોપ લોસને ધ્યાને રાખીને તમે બાય સાઇડ કે પોઝિટિવ સાઇડનો વ્યૂ અહીંયા આગળથી સોનામાં બનાવીને ચાલી શકો છો. 1,66,000 સુધીના મહત્તમ ટાર્ગેટની આપણે અહીંયા આગળથી આશા રાખી શકીએ છીએ. તો સોનામાં ખરીદી કરીને ચાલો. 1,67,000 સુધીના ટાર્ગેટ માટે સોનામાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે જ હવે આપણે વાત કરી લઈએ ચાંદીની. તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં ચાંદીમાં આશરે 1% વધુની ખરીદારી આવતી જોવા મળી અને 2,65,000ની ઉપર કારોબાર પહોંચતો જોવા મળ્યો છે. તો વૈશ્વિક બજારમાં આશરે 2% જેવી મજબૂતી સાથે $85 પાર પણ કારોબાર જતો દેખાયો હતો. 84.38 પર સિલ્વર ઇન્ટરનેશનલ એટલે કોમેક્સ સિલ્વરમાં કારોબાર અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે. તો અહીંયા પણ માંગ વધવાને કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. જતીનજી, ચાંદીને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આજે 1% મજબૂતી સાથે કામકાજ કરી રહ્યું છે. તો ચાંદીમાં 1% મજબૂતી એટલે આપણે એને પણ એક સીમિત મજબૂતી તરીકે જોઈ શકીએ. તો કઈ રીતે આપ ચાંદીને જોઈ રહ્યા છો? સિમિલર લાઇન્સ પર વ્યૂ પોઈન્ટ છે જેના જે હિસાબથી ગોલ્ડ પર છે. બટ ક્યાંય ને ક્યાંય વોલેટિલિટી જે છે થોડી વધારે છે ચાંદીના અંદર, કેમ કે કમોડિટી એઝ ઇટ ઇઝ એક બહુ મોટા રેલી પછી એક સ્ટ્રોંગ પ્રોફિટ બુકિંગ આપણે જોઈ ચૂક્યા છે 4 લાખ લેવલ્સથી. અને પછી હવે વીકનેસ આવ્યા પછી પાછું આવું કંઈક ન્યૂઝ આવ્યું કે એના કારણે આપણે જોયું છે ઓલરેડી કે ચાંદીનો ભાવ જે છે એક સારા મોટા ગેઇન્સના સાથે પણ ટ્રેડ કરતા જોવા મળે છે, જ્યાં 2,30,000ના પાસે સપોર્ટ લઈને ઉપરના 2,80,000 સુધીના લેવલ્સ પણ અને 2,90,000ના ઉપર આપણે એકવાર જોઈને આવ્યા છે લેવલ્સ. તો ત્યારબાદ પછીના અંદર પ્રોફિટ બુકિંગ આવી છે તો મને લાગે છે હજી થોડું કન્ટિન્યુડ રહી શકે છે ટુવર્ડ્સ 2,60,000 2,55,000 સુધીના લેવલ્સ પણ જો આવી જાય તો આ વોલેટિલિટીના સાથે જ એને જોવું જોઈએ. હાયર સાઇડ પર $87 પાસે એક મેજર રેઝિસ્ટન્સ અહીંયા હવે દેખાઈ રહ્યું છે ચાંદીમાં. અને આપણા ઘરેલું બજારમાં જોવા જઈએ તો 2,75,000 પાસે મેજર રેઝિસ્ટન્સ છે. જો 2,75,000 ઉપર ક્રોસ નથી થતું ને તો પાછું એ 2,60,000 2,55,000 સુધીના લેવલ્સ એકવાર ટેસ્ટ કરવા જઈ શકે છે, જે હમણાં 2,67,000 પાસે ટ્રેડ કરી રહ્યો છે મે વાયદો જે છે ચાંદી. તો થોડુંક વીકનેસના સાથે હું જોઈ રહ્યો છું ચાંદીને. અપાર્ટ ફ્રોમ વોલેટિલિટી જે છે એ માર્કેટના અંદર બનેલી જ રહેશે. અને વોલેટાઇલ રેન્જ જે છે હું આપી રહ્યો છું એ છે 2,75,000 હાયર સાઇડ પર અને 2,55,000 2,60,000 ઓન ધ લોઅર એન્ડ.
ઓકે, તો ચાંદીમાં વોલેટિલિટી બનેલી રહેશે. હાઈ સાઇડ પર 2,75,000ના સ્તર તમને જોવા મળી શકે છે અને સપોર્ટ જે છે 2,55,000 2,60,000ની આસપાસ બની શકે છે. તો ચાંદીમાં એક રેન્જમાં તમને વોલેટિલિટી સાથે કારોબાર જોવા મળી શકે છે. હવે વાત કરી લઈએ મેટલ્સની. તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા. એલ્યુમિનિયમમાં સારી તેજી જોવા મળી રહી છે. જોકે વૈશ્વિક બજારમાં પણ LME પર એલ્યુમિનિયમમાં 4 વર્ષના ઉપલા સ્તરની પાસે કિંમતો પહોંચતી દેખાય છે. અહીંયા મોટાભાગના GCC ઉત્પાદકો તરફથી રિફાઇનિંગ એક્ટિવિટી બંધ થવાથી અને સપ્લાયની ચિંતાએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. તો MCX ઉપર પણ એલ્યુમિનિયમ અહીંયા આગળથી એક પોઝિટિવ 1.5% આસપાસની મજબૂતી સાથે પણ કોપર અને અન્ય મેટલ્સમાં થોડા દબાણ સાથેનું કામકાજ આપણે જોઈ રહ્યા છે. જતીનજી, એલ્યુમિનિયમને આપ કઈ રીતે ખાસ કરીને જોઈ રહ્યા છો? જે રીતે અહીંયા પણ સપ્લાયની ચિંતા બની રહી છે, સારી મજબૂતી એલ્યુમિનિયમ બતાવી રહી છે, તો એલ્યુમિનિયમમાં આપનો કઈ રીતનો વ્યૂ અને આ ઉપરાંત અન્ય કઈ મેટલ્સ પર આપનું સલાહ બનશે? જો વેસ્ટર્ન એશિયામાં જે તણાવ થઈ રહ્યો છે ને એના પાછળ ક્યાં ને ક્યાં એલ્યુમિનિયમની જે સપ્લાય જે છે એના થોડા ચિંતા વધી ગયા છે, કેમ કે જે સ્મેલ્ટર જે કતારમાં છે ત્યાંથી પ્રોડક્શન જે છે એ હોલ્ટ થવામાં આવ્યું છે અને એને પાછું રિવાઇવ કરતા હજી ઘણા મહિનાઓ લાગી શકે છે, કેમ કે પહેલા તો આ સિચ્યુએશન ઠંડી થવી જોઈએ, એના પછી પાછું એને રિસ્ટાર્ટ કરવું અને પાછું એ જ સપ્લાય પ્રોડક્શન બનાવવું, તો એ બધી વસ્તુઓનું એના અંદર ઇશ્યુઝ આગળ થઈ શકે છે. સો આ બધા કોસ્ટ મેજર્સ જે થયા છે એલ્યુમિનિયમના પ્રોડક્શનને લઈને, એના કારણથી આ કરંટ આપણે માર્કેટમાં આપણે સ્પાઇક જોઈ રહ્યા છે અને હજી પણ થોડુંક કન્ટિન્યુ રહી શકે છે, કેમ કે ટેકનિકલી પણ એક સારું આમ તો હવે એક્સટેન્ડેડ લેવલ્સ અહીંયાથી અનફોલ્ડ થઈ રહ્યા છે. એલ્યુમિનિયમના પ્રાઇસ મને લાગે છે અહીંયાથી સપોર્ટ તમને લેતા જોવા મળશે. ટુવર્ડ્સ 225-230 નો વોલેટાઇલ રેન્જ અગર આવી જાય છે પ્રોફિટ બુકિંગ, તો 225-230 નો લેવલ્સ એક સ્ટ્રોંગ સપોર્ટના તરીકે કામ કરશે. 320 થી 330 નો લેવલ જે છે માફ કરજો, 330 થી 325 નો લેવલ જે છે સ્ટ્રોંગ સપોર્ટના સાથે કામ કરશે. હાયર સાઇડ પર 340-345 નું લેવલ જે છે એને કે રેઝિસ્ટન્સના તરીકાથી કામ કરશે અહીંયા. તો એમાં આ વસ્તુનું ધ્યાન રાખો અને ડેવલપમેન્ટ જે છે ક્યાંક ને ક્યાંક જે ચાલી રહ્યું છે એના કારણથી ક્રૂડ ઓઇલ અને એલ્યુમિનિયમ આ બે વસ્તુને બહુ પોઝિટિવિટીના સાથે ચાલીને જોવું જોઈએ. અને જો ત્યારબાદ અગર એક્સટેન્ડ થશે તો નેચરલ ગેસ પણ એના અંદર ઇન્ક્લુડ થઈ જાય છે, જો CME પર અગર પ્રાઇસીસ રિફ્લેક્શન કરવા માંડે છે તો. અને ગોલ્ડ સિલ્વર જે છે મને લાગે છે એનાથી વોલેટાઇલ સેશન કન્ટિન્યુ કરશે. ઓકે, તો અહીંયા આગળથી તમામ કોમોડિટીઝ માટે હવે કેવી રીતની સ્ટ્રેટેજી રાખવાની છે, ક્યાં કેવી સ્થિતિ બની શકે છે, જતીનજી આપણને જણાવ્યું છે. તો જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે